કોટે મોર ટહુક્યા, વાદળ ચમકી વીજ, વાલા રૂમઝુમ રથડે નિસર્યા, જોને આવી અષાઢી બીજ. ધોળકા કલિકુંડ શહેર તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વસતા તમામ પરિવાર તેમજ ભાવિક ભક્તોનો મહાઉત્સવ એટલે રથયાત્રા. જેમાં હજારો શ્રદ્ધાળુ ભાવિક ભક્તો, મહાનુભાવો, સાધુ સંતો, સ્વયંસેવકો તેમજ આજુબાજુમાં વસતા તમામ લોકો પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રંગે રંગાઈને ભગવાનના દર્શન કરવાનો લાવો અચૂક લઈને આ મહાઉત્સવની હરખભેર ઉજવણી કરે છે. તારીખ 7 જુલાઈ 2024 અષાઢી બીજના રોજ આવી જ રીતે ફરી એકવાર ધોળકા નગરીના શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના રંગે રંગાશે. ધોળકા તાલુકાના કેલિયાવાસણા ગામમાં બિરાજમાન શ્રી રણછોડરાયજી, જ્યાં દર્શને આવનાર તમામ શ્રદ્ધાળુ ભક્તોની મનની આશ જરૂર પૂરી થાય છે. શ્રી રણછોડરાયજી મંદિર પરિસરમાં પરંપરાગત રીતે અનેક ઉત્સવો ઉજવાય છે, જેમાં તુલસી વિવાહ, ફાગણ મહોત્સવ, હિંડોળા તેમજ જન્માષ્ટમી મહોત્સવ, તેમજ દર મહિનાની એકાદશી અને પૂર્ણિમાના રોજ અનેક શ્રદ્ધાળુ ભક્તો ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શન માટે મોટી સંખ્યામાં પધારતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 7 જુલાઈ 2024 અષાઢી બીજના રોજ શ્રી રણછોડરાયજી મંદિરથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે, જેની તૈયારીઓ રૂપે તારીખ 12 મે 2024ના રોજ રથ પૂજન કરીને રથયાત્રાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. રથયાત્રા પૂર્વે તારીખ 22 જૂન 2024 જેઠ સુદ પૂનમને શનિવારના રોજ સવારે 9 કલાકે ભગવાન જગન્નાથજી, બલરામજી તેમજ બહેન સુભદ્રાજીના અભિષેક માટે ભવ્ય જલયાત્રા નીકળશે, જે 108 કળશમાં ગંગાજળ ભરીને કલિકુંડ તીર્થ જૈન દેરાસરથી નીકળી શ્રી રણછોડરાયજી મંદિર કેલિયાવાસણા પહોંચશે, જ્યાં ભગવાન જગન્નાથજી, બલરામજી તેમજ સુભદ્રાજીનો જલાભિષેક થશે. ત્યારબાદ તારીખ 3, 4 અને 5 જુલાઈના રોજ રાત્રે 8 કલાકથી 10 કલાક દરમિયાન સ્વયંસેવકોના ઉત્સાહ માટે સંગીત સંધ્યાનું આયોજન રહેશે. ત્યારબાદ તારીખ 5 જુલાઈ 2024ના રોજ બપોરે 3 કલાકે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાશે, જે કલિકુંડ વેપારી એસોસિએશન ધોળકા દ્વારા ભરાશે, જે આકાશ બંગલો કલિકુંડથી નીકળી શ્રી રણછોડરાયજી મંદિર આવશે. ત્યારબાદ તારીખ 7 જુલાઈ 2024 અષાઢી બીજ રવિવારના રોજ સવારે 8 કલાકે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી તેમજ પહિંદ વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બલરામજી તેમજ બહેન સુભદ્રાજી અલગ અલગ રથમાં બિરાજમાન થઈને નગરચર્યા પર નીકળશે, જે રથયાત્રા શ્રી રણછોડરાયજી મંદિરથી સવારે 9 કલાકે પ્રસ્થાન કરશે. રથયાત્રા શ્રી રણછોડરાયજી મંદિરથી નીકળી કેલિયાવાસણા ગામમાં પહોંચશે, જ્યાં ગ્રામજનો રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરીને ભગવાનની આરતી ઉતારશે. ત્યારબાદ રથયાત્રા આગળ વધીને કલિકુંડ સરોડા મુખ્ય માર્ગ ઉપર આવીને કલિકુંડ સર્કલ તરફ આગળ વધશે, જ્યાં અશ્વમેઘ સોસાયટી, આદિત્ય રેસિડેન્સી, દેવ વિવાન સોસાયટી, દેવ વિહાર સોસાયટી, દેવ વાટિકા સોસાયટી, જલધારા ફ્લેટ, દ્વારકાપુરી સોસાયટી, વિરાટનગર સોસાયટી જેવી અનેક નાની મોટી સોસાયટીઓમાં વસતા શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લેશે.
રથયાત્રાના દર્શને પધારનાર યાત્રાળુઓ માટે અનેક શ્રદ્ધાળુ ભક્તો તેમજ સ્વયંસેવકો સેવાના કેમ્પનું પણ આયોજન કરતા હોય છે. રથયાત્રાના દર્શને આવનાર તમામ ભક્તો માટે 8 ગામ લેઉવા પટેલ સમાજની વાડીમાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રહેશે. રથયાત્રા બપોરે 3 કલાકે કલીકુંડ સર્કલ પહોંચશે, જે સર્કલ ફરીને પરત શ્રી રણછોડરાયજી મંદિર તરફ પ્રસ્થાન કરશે. રથયાત્રા સાંજે 7 કલાકે શ્રી રણછોડરાયજી નિજ મંદિર પહોંચશે, જ્યાં કેલિયાવાસણા ગામના માલધારી સમાજના આગેવાનો ભગવાન જગન્નાથજીની આરતી ઉતારીને તેમનું સ્વાગત કરશે. તો આવો, આ મહાઉત્સવ રથયાત્રામાં આપણે સૌ જોડાઈએ અને ભગવાન જગન્નાથજીના રંગે રંગાઈને દર્શનનો લાહવો લઈએ. આયોજક શ્રી રણછોડરાયજી મંદિર, કેલિયાવાસણા. જય રણછોડ માખણ ચોર.